नमो भगवते वासुदेवाय नमो नमः। ब्रह्मानंदं परम सुखदं कैवल्यं ज्ञानमूर्ते। પોતાના શિષ્ય બલિરાજાને નીચે પ્રમાણે કહ્યું. શુક્રાચાર્ય કહે છે, બલિરાજા, આ સામાન્ય બ્રાહ્મણ નથી, આ તો સાક્ષાત વિષ્ણુ અવિનાશી છે અને ઇન્દ્રનું કામ કરવાને માટે તેણે આ ઉપાય રચ્યો છે. માટે તો 3 પગલાની માલિકોર આપવાનું ત્યાં કીધું, પણ હમણાં તને સર્વ સંપત્તિથી ભ્રષ્ટ કરી દેશે. દૈત્યોને માટે આ મોટો અન્યાય આવી પડ્યો છે. આ વિષ્ણુ કે જે માયાથી બટુક બ્રહ્મચારી બનેલ છે તે તારી પાસેથી હમણાં જ સ્થાનક, ઐશ્વર્ય, લક્ષ્મી, તેજ અને પ્રખ્યાત યશને હરી લઈને બધું ઇન્દ્રને આપી દેશે. સગળું જગત જેમાં સમાઈ જાય એવડું શરીર કરીને આ વિષ્ણુ 3 પગલાથી 3 લોકને ભરી લેશે. એ મૂઢ, વિષ્ણુને પોતાનું સર્વસ્વ આપી દઈને પછી તું શી રીતે વર્તીશ? એક પગલાથી પૃથ્વીને, બીજા પગલાથી સ્વર્ગને, મોટી કાયાથી આકાશને ભરી લેશે. પછી ત્રીજું પગલું તો આપીશ પણ નહીં, આપી શકીશ નહીં. તું કબલ કરેલું પણ પૂરું આપી શકીશ નહીં. તેથી તને નરકમાં પડવું પડશે એમ ધારું છું. શુક્રાચાર્ય કહે છે કે જેથી આજીવિકા તૂટી જાય એવા દાનને વિદ્વાનો વખાણતા નથી. કેમ કે લોકમાં જેની આજીવિકા આબાદ હોય તેનાથી દાન, યજ્ઞ, તપ અને બીજા સારા કામ થઈ શકે છે. હે દૈત્યોના રાજા, આ વિષયમાં ઋગ્વેદ વાળાઓએ જે વ્યવસ્થા કરેલી છે તે મારી પાસેથી તું સાંભળ. જે અંગીકાર કરેલો હોય તે પ્રમાણે પાળવું એ સત્ય કહેવાય છે, અને અંગીકાર કરીને પાછી ના પાડવી અસત્ય કહેવાય છે. પણ એ સત્ય થોડાક અસત્ય વિના સિદ્ધ થતું નથી. ત્યારે આપણને એમ થાય કે ભાગવતની માલિકોએ આ વાત કેવી અચરજ ભરેલી કહેવાય કે થોડાક અસત્ય વિના સત્ય સિદ્ધ થતું નથી. સત્યને અસત્યનો ઓળો લેવો પડે તો અહીંયા સિદ્ધ થાય. એ વાત કેમ કરીને મનાય ભાઈ? પણ એનો અર્થ એવો કરે છે કે થોડુંક અસત્ય એટલે ખોટું બોલવું નહીં, ખોટું કરવું નહીં, પણ થોડુંક અસત્ય એટલે નાશવાન આપણો આ દેહ. દેહ અસત્ય અને એમાં રહેલો આત્મા એ સત્ય. જો આત્મારૂપી સત્યને સિદ્ધ કરવું હોય તો આ દેહ વિના એ સિદ્ધ થઈ શકે નહીં. એમ થોડાક અસત્યથી, પણ એ સત્ય થોડાક અસત્ય વિના સિદ્ધ થતું નથી. જે સત્ય છે તે દેહરૂપી વૃક્ષના ફૂલફળને ઠેકાણે છે. માટે તે ફૂલફળ દેહરૂપી વૃક્ષ જીવતું હોય તો જ પેદા થાય, અને અસત્ય એ તો દેહરૂપી વૃક્ષનું મૂળ છે. જો દેહ હોય તો જ આત્મા છે તેની પ્રતીતિ થાય. આત્મા તો સર્વકાળ છે, દેહ હોય કે ન હોય, પણ તેની પ્રતીતિ થવાને માટે કે તે સ્વરૂપને જાણવાને માટે દેહરૂપી સાધનની જરૂર છે. એટલે ઠામ ઠેકાણે ઠેકાણે મહાપુરુષોએ કહ્યું કે તારા ઘટમાં પીયું બિરાજે જો અંતરપટ ખોલી હૃદયમાં વસ્તુ છે અનમોલી. એટલે ભાઈ તારા ઘટમાં પીયું બિરાજે તો પછી આ આકાશમાં, પૃથ્વીમાં, ઝાડમાં, પાનમાં, કંકરમાં, પથ્થરમાં, પશુમાં, પક્ષીમાં કોણ? હે જ્ઞાનીઓ, કહો છો તમે કે બ્રહ્મ 52 બહાર છે, પણ આ વિલસ્યું 52માં એ બ્રહ્મ નહીં તો કોણ છે? હું બ્રહ્મ છું, હું બ્રહ્મ છું એમ કહેનારાઓ તમે કહેશો જરા કે બ્રહ્મ વિન બીજું કશું છે આલમે? પણ
જળમાં, સ્થળમાં, કંકરમાં, પથ્થરમાં, આકાશમાં, પહાડમાં, પૃથ્વીમાં બધે તે વ્યાપક સ્વરૂપે રહેલો છે. પણ કોઈ ઠેકાણે તેનું પ્રગટ પ્રાગટ્ય સ્વરૂપ નથી દેખાતું. એનું પ્રગટ પ્રાગટ્ય સ્વરૂપ દેખાવાનું ઠેકાણું હોય તો માનવ દેહ મંદિર અને હૃદયરૂપી સિંહાસન છે. જેને આ મંદિરની માલિકોર પ્રતીતિ કરી અને દિલ દરિયામાં ડૂબકી દીધી, તેને એ સત્ય સ્વરૂપ જોવામાં આવ્યું છે. આ સત્ય તે નિરાલામ સત્ય છે. બીજા વ્યવહારુ જે સત્યો આપણે ગાઈએ છીએ તેની પછવાડે અસત્યનો ઓળો છે. સત્ય અસત્ય, પાપ પુણ્ય, હર્ષ શોક, હાનિ લાભ, સુખ દુઃખ ઇત્યાદિ દ્વંદ્વો લાગેલા છે. ત્યારે આ સત્ય અસત્યમાં તો ક્યારેક શાસ્ત્રોએ એવો પણ નિર્ણય કરેલો છે કે ક્યારેક તમે ખોટું બોલો ને સત્યમાં ખપે, તમે સાચું બોલો ને અસત્યમાં ખપે. જેમ એક બાય બહુ જોરુકી તે ધણીને માર્યો, સમજ્યા? કજિયો કર્યો એમાં ધણીને માર્યો. એમાં ધણીએ ફરિયાદ કરી, તારીખ પડી, બાઈને કોર્ટ સમક્ષ ઉભી રાખી પિંજરામાં. એટલે મેજિસ્ટ્રેટ સાહેબે પૂછ્યું કે બાઈ, તે તારા પતિને ખુરશી શા માટે મારી? અલી કે સાહેબ ટેબલ નહોતું ઉપડતું એટલે ખુરશી મારી. હવે આમાં એ જરાય ખોટું બોલી, પણ મેજિસ્ટ્રેટે જે ભાવથી પૂછ્યું છે એ એનો અર્થ કર્યો ખરો. એ સાચું બોલી છતાં ખોટું બોલી છે. ખુરશી મારવાનું કારણ બીજું છે, ટેબલ ન ઉપડ્યું એ કારણ નથી. પણ ખોટું બોલી છતાં સાચામાં વધે છે ને. એમ વ્યવહારુ જે સત્ય ને અસત્ય છે એમાં તો શેરીભર છે. જે આપણે સત્યની વાત કરીએ છીએ તે આત્મા સત્ય, નિરંતર સત્ય છે. એની માલિકો કોઈ ભેગ પડી શકતો નથી. પણ એ સત્ય થોડાક અસત્ય વિના સિદ્ધ થતું નથી. જે સત્ય છે તે દેહરૂપી વૃક્ષના ફૂલફળને ઠેકાણે છે. માટે તે ફૂલફળ દેહરૂપી વૃક્ષ જીવતું હોય તો જ પેદા થાય. અને અસત્ય તો દેહરૂપી વૃક્ષનું મૂળ છે. જેનું મૂળ ઉખડી ગયું હોય એવું વૃક્ષ જેમ સુકાઈ જાય અને થોડા વખતમાં ઉખડી પડે છે, તેમ અસત્ય સાવ જતું રહે તો દેહ સુકાઈ જાય છે. એમાં કશો સંશય નથી. પણ આ અસત્યનો અર્થ આપણે કર્યો ઈ છે. માટે સત્ય ને અસત્યને ભેળા ગોઠવીને વર્તવું જોઈએ. કાલે આપણે વાત કરી હતી કે જો ઘરેનું ઘડાવવું હોય તો એમાં ભેગ પડે ભાઈ. આમનમ 10 તોલાની લગડી ફાંડું પાડી દોરો પરોવીને જો ગળામાં નાખી દો તો ભેગ. ગંગા એવું નામ મળ્યું છે, જાણે ભગવાનની સ્વચ્છ કીર્તિ જ હોય એવી એ ગંગા ત્રૈલોક્યને પવિત્ર કરે છે. પોતાના વિસ્તારને સબાવી લઈ પાછા પ્રથમની પેઠે વામન રૂપથી ઉભેલા પોતાના સ્વામી ભગવાનનું પોતપોતાના અનુચર સહિત બ્રહ્માદિક લોકપાલોએ પૂજન કર્યું. યજ્ઞની દીક્ષાવાળા પોતાના સ્વામી બલિરાજાની સગળી પૃથ્વીને 3 પગલાથી કપટ ભરેલી માંગણીથી હરાઈ ગયેલી જોઈને બહુ જ ક્રોધ પામેલા દૈત્યો બોલવા લાગ્યા કે બાટુક બ્રાહ્મણ નથી, પણ આ તો માયાવીનો શિરોમણી વિષ્ણુ છે. બ્રાહ્મણના રૂપથી ગુપ્ત રહીને દેવતાઓનું કાર્ય કરવાને માટે ધારે છે. આ બટુક રૂપી શત્રુએ માગણી કરીને આપણા સ્વામી કે જે યજ્ઞમાં કોઈને દંડ નહીં દેવાનો સંકલ્પ કરીને બેઠેલ છે તેનું સર્વ હરી લીધું છે. એટલા માટે આ બટુકને મારી નાખવો જ યોગ્ય છે.
અને એમ કરવાથી આપણા સ્વામીની સેવા કરી ગણાશે. એમ બોલી બલિરાજાના સેવક દૈત્યોએ હથિયાર ઉપાડ્યા. ક્રોધથી ભરાયેલા તે સગળા દૈત્યો બલિરાજાની મરજી વિના પણ ત્રિશૂળ અને તરવાર વગેરે હાથમાં લઈને વામનજીને મારવાને દોડ્યા. એ માટે મોટા દૈત્યોને ચડી આવતા જોઈ હસીને ભગવાનના પાર્ષદોએ પણ સામા હથિયાર ઉપાડી તેઓને રોક્યા. નંદ સુનંદ જય વિજય પ્રબલ બલ કુમુદ કુમુદાક્ષ વિશ્વક્ષેન ગરુડ જયંત શ્રુતદેવ શાંતવતે સગળા 10,000 હાથીના જોરવાળા ભગવાનના પાર્ષદો દૈત્યોની સેનાને મારવાને લાગ્યા. પોતાના દૈત્યોને ભગવાનના પાર્ષદોના હાથથી માર્યા જતા જોઈને શુક્રાચાર્યના શાપને સંભાળતા બલિરાજાએ તે ક્રોધી દૈત્યોને વાર્યા કે હે વિપ્રચિતિ, હે રાહુ, હે નેમી, મારી વાત તમે સાંભળો. યુદ્ધ કરોમાં પાછા વળો. આ સમય આપણું ભલું કરે એમ નથી. જે કાળ સગળા પ્રાણીઓને સુખ દુઃખ આપવામાં માલિક છે તે કાળનું પુરુષાર્થથી ઉલ્લંઘન કરવાને કોઈ પણ પુરુષ સમર્થ નથી. માટે શાંતિ રાખો અને સમયની રાહ જુઓ. સુખદેવજી કહે ભગવાનના પાર્ષદે મારેલા દૈત્ય અને દાનવોના યથપતિઓ પોતાના સ્વામી બલિરાજાનું બોલવું સાંભળી પાતાલમાં પેશી ગયા. પછી ગરુડજીએ પોતાના સ્વામી ભગવાનની ઈચ્છા જાણી લઈને યજ્ઞમાં સોમપલી ખાંડવાને દિવસે નાગબાજથી બલિરાજાને બાંધી લીધા. વરુણ પાસથી બંધાયા છતાં અને લક્ષ્મી ગયા છતાં પણ જેની બુદ્ધિ સ્થિર રહી છે એવા એ મોટી કીર્તિવાળા બલિરાજાને વામનજી ભગવાને કહ્યું કે હે અસુર, તે મને 3 પગલા ધરતી આપી છે. તેમાં 2 પગલામાં સગળી ધરતી તારી આવી ગઈ. હવે 3જું પગલું દે. તું જોઈ છે એવી રીતે તારી મિલકત રૂપ પૃથ્વી 1 પગલાથી મેં ભરી લીધી. આકાશ અને દિશાઓને દેહથી ભરી લીધા અને સ્વર્ગલોકને બીજા પગલાથી ભરી લીધો. તું કબૂલ કરેલું આપી શક્યો નહીં, તેથી તારો નરકમાં વાસ થવો જોઈએ. અને એ વાતમાં તારા ગુરુની પણ સંમતિ છે. માટે તું નરકમાં જા. જે પુરુષ પોતે કબૂલ કરેલું નહીં આપીને માગણને ઠગે છે તેના સગળા મનોરથા વ્રથા છે. ભગવાન કરુણાના સાગર છે. મુલાયમમાં મુલાયમ હૃદયવાળા છે. અને કઠણમાં જુઓ તો વજ્રથી પણ કઠણમાં કઠણ છે. જેણે સર્વસ્વ અર્પણ કર્યું છતાં તેને નાગબાસ બાણથી બાંધીને એમ કહે છે કે તું નરકમાં જઈશ. એટલે શ્રીમન્ મહાપુરાણ ભાગવત અષ્ટમ સ્કંદનો 21ો અધ્યાય સંપૂર્ણ બોલો શ્રી ગિરિરાજ ધરન કી. સુખદેવજી કહે છે એ પ્રમાણે ભગવાને દુઃખી કરેલો અને ધીરજથી ચલાયમાન કરતા છતાં પણ નહીં ચલાયમાન થતો બલિરાજા આ પ્રમાણે દ્રઢતા ભરેલું વચન બોલ્યો. બલિરાજા કહે છે હે મોટી કીર્તિવાળા, હે દેવતોમાં શ્રેષ્ઠ, મેં જે કબૂલ કર્યું છે તેમાં હું જરા પણ ફર્યો નથી. કપટ તો પ્રભુ તમે કર્યું છે. વામન રૂપથી માગણી કરી અને વૈરાટ રૂપથી માપણી કરી. કેવડો મોટો તમારો લોભ! અને એમ છતાં હું મારા વચનથી સ્ખલિત થયો નથી. પિંડે સો બ્રહ્માંડે
મારી સાચી પૃથ્વી તો મારો દેહ છે, જેનો હું કાયમને માટે ઉપભોગ કરું છું. માટે તમારું ત્રીજું પગલું મારા માથા ઉપર મૂકો અને તમારું માપ પૂરું કરો. અત્યંત વખાણવા યોગ્ય છે જેમનું વચન એવા એ બલિરાજાને શિક્ષા કરી વરુણ પાસથી માંગ્યો. તેમાં પણ હે ભગવાન, હું લજાતો નથી કે મનમાં દુઃખ પણ ધરતો નથી. આપે મને આપના ભક્ત પ્રહલાદજીનો પૌત્ર સમજી આ અનુગ્રહ રૂપ દંડ કર્યો છે. બાકી હું તો અનુગ્રહને પણ પાત્ર નથી. એ મહાત્મા અને અગાધ જ્ઞાનવાળા અમારા દાદા પ્રહલાદજી લોકોના પ્રસંગથી ભય પામીને આપ કે જે દૈત્યોના પક્ષને તોડનાર છો તેમના નિર્ભય ચરણારવિંદને શરણે આવ્યા હતા. જે લક્ષ્મીથી અકળ થયેલો પુરુષ કાળની પાસે રહેનારા પોતાના જીવિતને અધ્રુવ એટલે નાશવંત જાણતો નથી, તે લક્ષ્મીનો બલાત્કારથી ત્યાગ કરાવીને મને પણ આપ કે જે ઉપરના દેખાવમાં અમારા શત્રુ પણ વાસ્તવિક રીતે તો તમે અમારા મિત્ર છો. ભગવાનના પરમ ભક્ત અને ઉદય પામેલા પૂર્ણચંદ્રના જેવા સુખદાયજી પ્રહલાદજી આ વાત ચાલે છે ત્યાં પ્રહલાદજી ત્યાં ઉપસ્થિત થયા એટલે આવ્યા. અને તેણે બલિરાજાએ તેમને દીઠા. વરુણપાસથી બંધાયેલો બલિરાજા હંમેશની જેમ દાદાનું પૂજન કરી શક્યો નહીં. કેવળ મસ્તક નમાયું અને પોતે કરેલા અહંકાર વગેરે અપરાધનું સ્મરણ આવવાથી લાજને લીધે મોઢું નીચું કરી રહ્યો તથા નેત્રમાં આંસુ ભરાઈ આવ્યા. ત્યાં બિરાજતા સુનંદનંદ વગેરે પાર્ષદોએ સેવેલા ભગવાનને જોઈને ઉદાર મનવાળા પ્રહલાદજીએ તેમની પાસે આવીને પૃથ્વી ઉપર મસ્તક નમાવી પ્રણામ કર્યા અને બલિરાજા ઉપર અનુગ્રહ કરેલો જોઈને પ્રહલાદજીના રૂવાડા ઉભા થઈ ગયા તથા આનંદને લીધે આંસુ આવ્યા કે આપે બહુ સારું કર્યું છે. પ્રહલાદજી ભગવાનને કહે છે કે આ બલિરાજાને સમૃદ્ધિ ભરેલું રાજ્ય ઇન્દ્રપદ આપે જ આપ્યું હતું અને થોડુંક તેનું અભિમાન થતા લઈ લીધું પણ આપે જ છે. મીરાએ છેલ્લે કીધું કે તમે જ બાંધો છો ને તમે જ છોડાવો છો, તમે લડાવો છો લાડ, તુજ બિન દૂજો કોઈ ન મેરે મીરા ગિરધર લાલ. હે બાંધો છો તમે, છોડાવો છો તમે, લાજ રાખો છો તમે, સર્વ સ્વરૂપે તમે જ રહેલા છો. લક્ષ્મી રૂપી મહાબોમાંથી આ મારા પૌત્રને આપે જ છોડાયો છે. એના ઉપર મોટો અનુગ્રહ કર્યો એમ હું માનું છું. જેથી વિદ્વાન પુરુષને પણ મોહ થાય છે. એવી લક્ષ્મી જ્યાં સુધી હોય ત્યાં સુધી કયો પુરુષ પોતાના સ્વરૂપને બરાબર જાણી શકે. માટે એવી કૃપા કરનાર જગતના ઈશ્વર અને સર્વલોકના સાક્ષી આપ નારાયણને હું પ્રણામ કરું છું. સુખદેવજી કહે છે, પરીક્ષિત રાજા, પછી ત્યાં સતી વિંધ્યાવલી કે જે પોતાના પતિને બંધાયેલો જોઈ ભયથી વિવર થતી નીચું મોઢું કરી હાથ જોડીને ઊભી હતી, તે ભગવાનને પ્રણામ કરી અને કહેવાને લાગી. બલિરાજાને રાણી વિંધ્યાવલી કહે છે કે પોતાની ક્રીડાને સારું આ ત્રૈલોક્ય તમે જ ઉત્પન્ન કર્યું છે. તેમાં હે ઈશ્વર, બીજા કુબુદ્ધિ અને નિર્લજ પુરુષો મફતના પોતાનું સ્વામિત્વ માને છે. ત્રૈલોક્યના કરતા પાલકને સહન કરનાર તમે છો અને બીજા પુરુષોને
અમે સ્વતંત્ર છીએ એવી માત્ર વાત કરવાનો અધિકાર પણ તમે જ આપ્યો છે. માટે બીજા કોઈ તમને આપે એ વાત અસંભવિત છે. કેમ કે સગળું તમારું પોતાનું છે. 3 લોક હું આપી ચૂક્યો, તો હવે 3જું પગલું પૂરું કરવાને માટે દેહનું અર્પણ કરી મારી પ્રતિજ્ઞાને સાચું કરું એમ જે હું કહું છું એ પણ મારું દેહાભિમાન જ છે ને. વિંધ્યાવલી બોલી રહ્યા પછી બ્રહ્મા બોલ્યા કે હે લોકોના પાલક, હે લોકોના સ્વામી, હે દેવના દેવ, હે વિશ્વરૂપ, આ બલિરાજા કે જેનું સર્વસ્વ તમે હેરી લીધું, હવે તેને છોડી મૂકો. કેમ કે આ બલિરાજા ખરેખર હવે દંડને યોગ્ય નથી. સગળી પૃથ્વીને પોતાના કર્મથી મેળવેલા લોકો રૂપી સર્વસ્વ આ બલિરાજાએ આપને નિવેદન કરી દીધું અને પોતાનો દેહ પણ દઢબુદ્ધિથી આપને આપી દીધો. કોઈ પવિત્ર પુરુષ તમારી ફળ ફૂલ અને ધ્રોના પૂંખડાથી પૂજા કરે તોય તેને તમે સર્વસ્વ આપી દો છો. ત્યારે આને તો દેહ સુદ્ધા, સંપત્તિ તો ખરી પણ દેહ પણ આપને અર્પણ કરી દીધો છે. એવો આ બલિરાજા હવે બાંધવાને કે દંડ દેવાને યોગ્ય નથી. ભગવાન કહે છે, બ્રહ્મા, હું જેના ઉપર અનુગ્રહ કરવા ધારું તેને જો ધનનો મદ હોય તો તેના ધનને હરી લઉં છું. કેમ કે ધનના મધ્ય અકળ રહેનારો પુરુષ બીજા લોકોને મારી પણ અવજ્ઞા કરે છે. પોતાના કર્મોથી અનેક યોનિમાં જન્મ લે તો આ પરતંત્ર જીવ કોઈ વખતે પુરુષનો અવતાર પામે છે તો તે અવતારમાં જન્મ, કર્મ, અવસ્થા, રૂપ, વિદ્યા, ઐશ્વર્ય અને ધન વગેરેથી જો એને ગર્વ ન થાય તો તે મારો અનુગ્રહ થયો છે એમ સમજવું. જે મારો ખરો ભક્ત હોય તે પુરુષ અભિમાન અને અક્કડપણાના કારણરૂપ અને સર્વ કલ્યાણના શત્રુરૂપ ઉપર કહેલા ધન વગેરે પોતાની પાસે હોય તો પણ તેથી મોહ પામે નહીં. એવા ભક્તને મારી ઈચ્છાથી સંપત્તિ પણ હું આપું છું. કારણ કે તે સંપત્તિ તેને પછી બાદ કરતા નથી. માટે આ બલિરાજાને દેવતાઓને પણ ન મળે એવું સ્થાન હું એને આપું છું. સાવરણી નામના 8મા મન્વંતરમાં બલિરાજા પાછા ઇન્દ્રની પદવીને પામશે અને હું તેનું પાલન કરીશ કે છે. ત્યાં સુધી વિશ્વકર્માએ બનાવેલા સુતલ પાતાળમાં રહેશે કે જ્યાં રહેનારાઓને મારી કૃપા દ્રષ્ટિથી આધિ વ્યાધિ કે પરિશ્રમ લાગુ પડતા નથી. ત્યાં રહેતા દાનવો અને દૈત્યોના સંગથી જે કાંઈ તારી આસુર જાતને મળતી ટેવ છે તે પણ મારો પ્રભાવ જોઈને તુરત ઓછી થતા અને અંતે સાવ મટી જશે. એથી શ્રીમન્ મહાપુરાણ ભાગવત 8મ સ્કંદનો 22મો અધ્યાય સંપૂર્ણ. બોલો શ્રી ગિરિરાજ ધરણ. સુખદેવજી કહે છે પ્રમાણે પુરાણ પુરુષ ભગવાનના વચન સાંભળી ભક્તિથી ઉત્કંઠ થયેલા મોટા પ્રભાવ વાળો સર્વ સાધુમાં માન પામેલો અને આંસુના ટીપાથી વ્યાકુળ નેત્રવાળો બલિરાજા હાથ જોડી આ પ્રમાણે બોલ્યો, કહો હે નાથ, આપને પ્રણામ કરવાને માટે કરેલો ઉદ્યમ જ શરણાગત ભક્તોના મનોરથ પૂરા કરવામાં તૈયાર રહે છે. કે જે ઉદ્યમે લોકપાલ દેવતાઓને પૂર્વે નહીં મળેલો તમારો અનુગ્રહ આ નીચ અસુરને એટલે મને મેળવી આપ્યો છે. સુખદેવજી કહે છે એ પ્રમાણે ભગવાનને કહી તથા બ્રહ્મા અને સદાશિવને પ્રણામ કરી રાજી થયેલોને ભગવાને બંધનમાંથી છોડેલો બલિરાજા દૈત્યોની સાથે સુતળ પાતાળની માલિક ગયો. એ પ્રકારે ઇન્દ્રને સ્વર્ગ મેળવી દઈ અદિતિનો મનોરથ પૂર્ણ કરી ઉપેન્દ્ર થઈને વામનજી સગળા જગતનું પાલન કરવા લાગ્યા. પોતાના વંશની સ્થિતિ રાખનારા પૌત્ર બલિરાજાને બંધનમાંથી છૂટેલો અને ભગવાનનો અનુગ્રહ પામેલો જોઈ ભક્ત નમ્ર થયેલા પ્રહલાદજી આ પ્રમાણે બોલ્યા. પ્રહલાદ કહે છે
જેઓને સગળું જગત નમે છે એવા બ્રહ્માદિક પણ જેના ચરણા અરવિંદમાં નમે તે આપ અમો અસુર લોકોના કોટવાળ થયા. ખરેખર તો પેરેગીર થઈને ઉભા રહ્યા. આથી પછી બીજો અનુગ્રહ કયો કહેવાય? હે શરણ આપનાર, બ્રહ્માદિક દેવતાઓ પણ આપના ચરણ કમળના રસનું ઘણા કાળ સુધી સેવન કરવાને લીધે મોટા ઐશ્વર્ય ભોગવે છે. ત્યારે અમે કે જેઓ દુરાચાર તથા ઉગ્ર જાતિના છીએ અને તમારા ચરણ કમળનું નિરંતર સેવન કરનાર પણ નથી, તેઓને આપની કૃપા દ્રષ્ટિ જેવી પૂરી સેવાથી મળે તેવી મળી. તેનું કારણ શું હોય છે સમજાતું નથી. કેમ આપ સર્વના આત્માને સમદ્રષ્ટિવાળા છતાં ભક્તો ઉપર વધારે પ્રેમ રાખવાનો આપનો વિષમ સ્વભાવ જણાય છે. ત્યારે ભગવાન કહે છે, હે પુત્ર, તમારું કલ્યાણ થશે. તમારા પૌત્રની સાથે રાજી થઈને સુતલ પાતાલમાં તમે પણ જાઓ અને જ્ઞાતિઓને સુખ આપજો. ત્યાં હું હાથમાં ગદા રાખીને તમારી ચોકી કરીશ. મહેતાજીએ ગાયું ને કે સંત ચલે તેની આગે હું ચલું અને સંત સુવે ત્યાં તો હું જાગું. ઘણી વાર નહીં મારા સંતોથી અળગું, કષ્ટ બધા એના કાપું. સંતનો તો હું સેવક છું અર્જુન, લક્ષ્મીજી સંતો કેરી દાસી. 68 તીર્થ મારા સંતોને ચરણે તે કોટી ગંગા ને કોટી કાશી. આ પ્રગટ પ્રમાણ છે ને. ભગવાન કહે છે, હું હાથમાં ગદા રાખીને તમારી ચોકી કરીશ. કેવડી મોટી વાત છે. રોય રોટલો માગે એવા ભગત તો ઘણા જગતની માલિકો થાય છે. રોદડા રોતા માંડ માંડ સ્વપ્ને ક્યાંક ઝાંખી થઈ જાય એવા. બાકી ભગવાનની સેવા કરવી પડે કે ભગવાન જેના કિંકર થઈને રહીએ, કેવડી મોટી વાત છે. સુખદેવજી કહે છે, બલિરાજા સહિત પ્રહલાદજી હાથ જોડીને નિર્મળ બુદ્ધિથી એ ભગવાનની આજ્ઞાને સ્વીકારી માથે ચડાવી. સર્વદૈત્યનો અધિપતિ બલિરાજા ભગવાનને પ્રદક્ષિણા કરી પ્રણામ કરી તથા રજા લઈ પ્રહલાદજીની સાથે પાતાલમાં બેઠા. બ્રહ્માદિઓની સભામાં સામે જ ઋત્વિજ લોકોની મંડળીમાં બેઠેલા શુક્રાચાર્યને ભગવાને કહ્યું કે હે આચાર્ય, તમારો શિષ્ય બલિરાજા યજ્ઞ કરતો હતો, તેમાં જે કાંઈ ન્યૂન રહ્યું હોય તે તમે પૂરું કરો. કર્મમાં જે કાંઈ ન્યૂન રહ્યું હોય તે બ્રાહ્મણોની દ્રષ્ટિથી જ પરિપૂર્ણ થઈ જાય. ત્યારે ક્રિયાથી પરિપૂર્ણ થાય તેમાં તો શું જ કહેવું હોય. શુક્રાચાર્ય કહે છે કે હે પ્રભુ, કર્મના પ્રવર્તાવનાર, યજ્ઞના ફળ આપનાર અને યજ્ઞ પુરુષ આપની જણી માત્ર પદાર્થથી નહીં પણ સર્વભાવથી પૂજા કરી તેના કર્મમાં ન્યૂનતા કેમ જ રહે? બલિરાજાએ કાંઈ ફોસલાવાનો ધંધો નથી કર્યો. સર્વાર્પણ ભાવથી તમારી પૂજા કરી છે. હવે કહીએ આપણે કે એ પૂજા કરતા હતા ને આપણે પણ પૂજા કરીએ છીએ, પણ આપણી પૂજા કેવા પ્રકારની? નિર્માલ્ય ભક્તિ છે. નિર્માલ્ય ભક્તિથી ભગવાન રીજે નહીં. તમે કહેશો કે ભક્તિ વળી નિર્માલ્ય કેવી? ભગવાનના પ્રસાદ માટે, ભગવાનના વાઘા માટે, ભગવાનને સામગ્રી જે કાંઈ લેવા જાય તેને માટે. આપણી બુદ્ધિ કેવી છે કે નકામામાં નકામીને નાખી દેવાની હોય એ ચીજ આપણે લઈ આવીએ. ડોશીમાં દુકાને આવીને ઉભા રહ્યા, મારી મહિનાદીનું પૂજાપો બાંધે. એટલે છોકરો દુકાને, ખરેખરો કસાય કે વેપારી નહીં, એટલે ઠેરા જેવી આવડી આવડી સેવર્ધની સોપારી 30 કાઢી.
એટલે હળવેક દઈને માં કે એમ બેટા નાની હોપાર્યું નથી, આવડી મોટી છે. ત્યાં અસલી શેઠ આવી ગયા. શું માં પૂજાપો લેવા આવ્યો છે? કાલે પુરુષોત્તમ મહિનો બેસે. બરાબર બરાબર બરાબર. છોકરા આ શું કાઢીને બેઠો? તને ભાન છે કે નહીં? આમાં એકમાં તો 4 આવે. આવડી મોટી સોપારી પોસાય? એ ઓલું ડબલું લાય, ઓલા ખૂણાનું 3 વર્ષનો બદલાનો માલ. થોડી તો એમાં જોઈએ જ નહીં. એ સોપારી લઈ જાય. લે આ કંકુ કાઢીને બેઠો. આ તો જામનગરી કંકુ બાયુને ચાંદલા કરવાના છે. પૂજાનું કંકુ જો ઓલા ડબલા માર્યું, વિલાયતી નળિયાનો ભૂકો ફર્સ્ટ ક્લાસ. આ આપણે લઈ આવી અને ભગવાનને પૂજાની માલિકો ધરીએ. આ તે ભગવાન રીજે કે ખીજે? એક દી પોતાનો ધણી જમવા બેઠો હોય બપોરે અને એક જ શાક બનાવ્યું. તરત ખીજાય છે ને, 3 શાક લઈ આવ્યો છું, એક જ હળગાવ્યું. શું તમારે ઘરમાં કામ છે? સંભારો કર્યો નથી, ચટણી માટી નથી, આથણું કાઢ્યું નથી. પ્રત્યક્ષ વાત છે ને કે તરત જ ધણી, ઘરનો ધણી પણ ખીજાય છે. તો ભગવાનને આવી વસ્તુ તમે અર્પણ કરો, એમાં કોઈ દી રાજી ક્યાંથી થાય? સર્વથી ઉત્તમમાં ઉત્તમ અને કિંમતીમાં કિંમતી વસ્તુ હોય એ ભગવાનને અર્પણ કરવી, તો આપણો સાચો પ્રેમ છે. વેવાય આવે ત્યાં કોઠલાની કબાટની તળિયેથી રજાઈઓ નીકળવા માંડી જાય અને ઘરમાં કહેવાય જાય 2-3 શાક બનાવજો, કાંઈક ફૂલવડી બનાવજો, ભજીયા બનાવજો, 2-3 જાતના બધા ફરસાણો બનાવજો, અને બીજું શું ફાડા લાપસી, મેવા લાપસી થવા દેજો. અને ઠાકરની પૂજા કરતા કરતા એમ કે તું જોતી નથી આ ડાબલીમાં સાકર થઈ રહી છે, મારે પ્રસાદી શું ધરાવવી? કે પણ હવે હું રોટલી કરું છું, સાકર તો છે ઘરમાં, પણ એ માંડવીનો દાણો તમારી પાસે પડ્યો, ફોલીને ધરી દો ને. એટલે પટ દઈને માંડવીનો દાણો ફોલીને ધરી દઈને ટોકરી વગાડવા મંડી જાય ને માલિકો 56 ભોગ ગાઈ નાખીએ ને ભગવાનના હસ્તપક્ષાલમ મુખ પક્ષાલમ કરાવી. અરે બગડ્યું જ નથી આમાં. હસ્તપક્ષાલન મુખ પક્ષાલન ક્યાં કરાવત? હે ભગવાન, પ્રભુ મારો અંતર્યામી છેતર્યો નહીં છેતરાય. પિંગલ કહે જણે પાખંડ પૂજાય તો નખી નરકે જાય. ત્યારે શુક્રાચાર્ય કહે છે કે આ બલિરાજાએ પોતાનું સર્વસ્વ અર્પણ કરીને તમારું પૂજન કરેલું છે. વળી મન કર્મ અને વચનથી એક રૂપ રહી નહીં. સુખદેવીએ પ્રમાણે ભગવાનની આજ્ઞાનો સત્કાર કરી શુક્રાચાર્ય બ્રહ્મર્ષોની સાથે બલિરાજાના યજ્ઞમાં જે કાંઈ ન્યૂન હતું તે કાર્ય સર્વે પરિપૂર્ણ કર્યું. પ્રજાપતિઓના પતિ બ્રહ્માએ દેવ ઋષિ પિતૃ મનુ દક્ષ ભૃગુને અંગીરા વગેરે સનતકુમાર અને સદાશિવને સાથે લઈ કશ્યપ તથા આદિત્યને રાજી કરવા સારું અને સર્વ પ્રાણીઓના કલ્યાણને માટે વામનજીને લોકોના લોકપોલાના અધિપતિ ઠરાવ્યા કે છે. વામનજીની ભુજાથી રક્ષણ પામેલો અને ત્રૈલોક્યનું રાજ્ય પામી મોટી સમૃદ્ધિ સંપન્ન થયેલો ઇન્દ્ર નિર્ભય થઈને આનંદ કરવાને લાગ્યો. હે રાજા, બ્રહ્મા, સદાશિવ, સનતકુમાર, ભૃગુ વગેરે મુનિઓ, પિતૃ, સર્વ પ્રાણીઓ અને વિમાનમાં બેસનારા સિદ્ધલોકો એવો સગળાઓએ ભગવાનના પરમ અદ્ભુત મોટા કામને અને અદિતિને વખાણતા વખાણતા પોતપોતાના સ્થાનકોની માલિકોની ગયા. દેવના દેવ અને અદ્ભુત કર્મ કરનારા ભગવાનના
આ અવતારનું ચરિત્ર જે સાંભળે તેને પરમગતિને પામે છે. એથી શ્રીમદ મહાપુરાણ ભાગવત અષ્ટમ સ્કંદ 23 સંપૂર્ણ બોલો શ્રી ગિરિરાજધર. હવે પરીક્ષિત રાજા પૂછે છે કે હે મહારાજ, અદ્ભુત કર્મ કરનારા ભગવાને માયાથી પ્રથમ મત્સ્યાવતારની લીલા કરી છે, તે કથા સાંભળવાની અમારી ઈચ્છા છે. કે ભગવાન મનુષ્યના અવતાર લે એ તો બરાબર છે, પણ એક વરાહનું રૂપ લીધું અને વળી આ મત્સ્યાવતાર એટલે માછલાનું રૂપ લીધું. ભગવાન કારણોસર ગમે તે અવતારને ધારણ કરી શકે છે અને જે નિમિત્તે જે કાર્યને માટે તેને તે અવતાર ધારણ કર્યું હોય તે કામ પૂરું કરીને પાછા પોતાના સ્વરૂપાકાર બને છે. માછલાનું રૂપ કે જગતમાં નિંદિત ગણાય, તે રૂપ જાણે પોતે કર્મથી બંધાયેલો હોય એવી રીતે પરમેશ્વરે શા માટે ધારણ કર્યું? ત્યારે સુખદેવજી કહે છે કે ગાય, બ્રાહ્મણ, દેવતા, સાધુ, ધર્મ અને અર્થની રક્ષા કરવાની ઈચ્છાથી ભગવાન અવતારને ધરે છે. વાયુ જેમ ઊંચા નીચા સગળા પદાર્થમાં ફરે છે, તો પણ વાયુને ક્યાંય ઊંચ નીચપણું લાગુ પડતું નથી. એના આ વાયુ તો હરિજનના ઘર ઉપરથી આવ્યું. ભાગોને તઈ જાય છે કોઈ ભાગીને આઘેરો, કારણ કે વાયુને એ કોઈ સંપર્ક લાગુ પડતો નથી. ઊંચ નીચપણું પામતો નથી. તેમ બુદ્ધિના ગુણથી ઊંચા નીચા માનેલા સગળા પદાર્થોમાં અંતર્યામીપણાથી ઈશ્વર રહ્યા છે, તો પણ પોતે નિર્ગુણ હોવાથી ઊંચ નીચપણુંને પામતા નથી. ત્યારે શુદ્ધ સત્વગુણ મત્સ્યાદિક અવતારથી ઊંચ નીચપણું ન પામે તેમાં શું કહેવાનું હોય? ગયા કલ્પને અંતે બ્રહ્માનો દિવસ પૂરો થઈ રહેતા આ નૈમિતિક પ્રલય થયો હતો. બ્રહ્માને નિદ્રા આવવા રૂપ નિમિત્ત નૈમિતિક પ્રલય કહેવાય છે. એ પ્રલયમાં પૃથ્વી, અંતરિક્ષ અને સ્વર્ગ એ ત્રણેય લોક સમુદ્રમાં ડૂબી ગયા હતા. કાળને લીધે બ્રહ્મા સૂઈ રહેવાની ઈચ્છા કરતા હતા. તેમના મુખની પાસેથી નીકળી પડેલા વેદ એક હયગ્રીવ નામનો દૈત્ય હરી ગયો હતો. હયગ્રીવે એ અનર્થ કરેલો જાણી ઈશ્વર ભગવાને મત્સ્ય અવતારને ધારણ કર્યો અને તે દૈત્યને મારી નાખી તેની પાસેથી વેદ લઈને પાછા બ્રહ્માને આપ્યા હતા. તેમાં એ ભગવાને એક બીજી પણ લીલા કરી હતી. એક આ અવતારનું કારણ હયગ્રીવ જે વેદને લઈ ગયો હતો તે વેદ તેની પાસેથી લાવી અને દેવોને આપ્યા. એ કામ મુખ્ય હતું અને બીજું એક કાર્ય પણ કરવાને માટે આ દેહ હતો, આ જન્મ હતો. તે કથાનક તમને કહું છું, સાંભળો. ભગવાનનો ભક્ત કોઈ સત્યવ્રત નામનો રાજર્ષિ એટલે રાજા કેવળ ફળનું પાન કરીને તપશ્ચર્યા કરતો હતો. કે જે રાજા મહાકલ્પમાં સૂર્યનો પુત્ર શ્રાદ્ધ દેવ થયો છે અને જેને ભગવાને મનુની પદવી આપી છે. એક દિવસે કૃતમાલા નામની નદીમાં એ રાજા તર્પણ કરતો હતો. ત્યાં તેના ખોબામાં એક માછલી આવી ગઈ. દ્રવિડ દેશના રાજા સત્યવ્રતે પોતાના ખોબામાં આવેલી તે માછલીને પાણીની સાથે નદીના જળમાં પાછી મૂકી દીધી. તે સમયે
એ મહાદયાળુ રાજાને તે માછલીએ દિનતાથી કહ્યું કે હે દિનબંધુ, હું કે જે રાખ અને પોતાની નાતને જ ખાઈ જનારા જંતુઓથી બિનેલી છું, તેને આ નદીના જળમાં શા માટે નાખી દો છો? પોતાની ઉપર અનુગ્રહ કરવાને સારું ભગવાન એ મત્સ્યાવતાર ધરીને પ્રીતિપૂર્વક વધાર્યા છે એમ નહીં જાણતા સત્યવત રાજાએ માછલીના રક્ષણને માટે મન કર્યું. આ સર્વાંતર્યામી ભગવાન વિષ્ણુ છે એવી ઓળખાણી નહીં હતી, એટલે જાણે હું આનું રક્ષણ કરું એવી ઈચ્છા કરી. માછલીનું દિનવચન સાંભળી તે દયાળુ રાજા એ માછલીને કળશના જળમાં નાખી પોતાના આશ્રમમાં લઈ ગયો. એક રાતમાં જે કમંડલમાં વધી ગયેલી માછલીએ કમંડલમાં નહીં રહી શકતા રાજાને કહ્યું કે આ સાંકડા કમંડલનું જળ મને થોડું પડે છે, હું સારી રીતે રહી શકું એવું સ્થાન મને રહેવાને માટે આપો. પછી રાજા એ માછલીને કમંડળમાંથી કાઢીને પાણીના વીરડામાં નાખી, પણ ત્યાં નાખતા 6 ઘડીવારમાં તેનાથી પણ વધી ગઈ. વળી માછલીએ કહ્યું, રાજા મને આ વીરડો નાનો પડે છે, માટે આથી મોટું ઠેકાણું આપો, કેમ કે હું શરણાગત છું. રાજાએ તેમાંથી કાઢીને તેને સરોવરમાં નાખી તો ત્યાં પોતાના શરીરથી સગળા પાણીને ઢાંકી દઈને મોટો મચ્છ બની ગયો. મચ્છે રાજાને કહ્યું કે હું કે જે જલમાં રહેનાર છું તેને રહેવાને માટે આટલું જળ પૂરતું નથી, માટે બીજે લઈ જતા સુધીમાં મારા બચાવનો ઉપાય કરી કદી ન ખૂટે એવા મોટા જળાશયની માલિકો મને રાખો. પછી સત્યવ્રત રાજા તે મચ્છને નોખા નોખા અનેક જળાશયમાં લઈ ગયો, પણ તે મચ્છ જે જળાશયમાં પડે તેમાં વધતો. થઈ જવા માંડ્યો એટલે પછી છેલ્લી વારે તેને સમુદ્રમાં નાખવાને લઈ ગયો. સમુદ્રમાં નાખતા એ મચ્છ બોલ્યો કે હે રાજા, મોટા બળવાળા મગરમચ્છ વગેરે અહીં મને ખાઈ જશે, માટે અહીં નહીં નાખો, મને નાખવો નહીં જોઈએ. આ પ્રમાણે સુંદર વચન બોલતા એ મત્સ્ય મૂંઝાઈને તેને પૂછ્યું, રાજાએ તેને કહ્યું કે મત્સ્યરૂપથી અમને મૂંઝવનાર તમે કોણ છો? તમે એક દિવસમાં 100 યોજનના તળાવમાં વ્યાપી ગયા, તો આવી શક્તિવાળો કોઈ જલચર અમે કદી દીઠો નથી. તમે અવશ્ય સાક્ષાત નારાયણ ભગવાન છો, તે પ્રાણીઓ ઉપર અનુગ્રહ કરવાને માટે જલજંતુના રૂપ ધરો છો. હે મહાપુરુષ, હું તમને પ્રણામ કરું છું. હે જગતની ઉત્પત્તિ સ્થિતિ તથા પ્રલયના સ્વામી પરમેશ્વર, અમે કે જેઓ શરણાગત ભક્ત છીએ તેઓની મુખ્ય અને સત્ય ગતિ રૂપ તમે છો. ભગવાનનું સ્વરૂપ એવું છે કે જે પાત્રમાં તેને મૂકો તેનાથી તે વધતું છે. પાણીથી પાતળો, ધુમાથી ઝીણું, આદમ અપરંપારા, લંબા ચોડા સર્વેમાં બરાબર કાયમ હે ઈ કીર્તારા. પણ કહે પૂર્ણ સ્વામી પિંડ બ્રહ્માંડે જુઓ તપાસી, તોય પ્રેમ શબ્દ એક પ્રગટ બોલે, પણ કોઈ આપું તાગી રહે ઉનરાગી, તબ અંતર પડદાઈ ખોલે. જ્યારે સત્યવ્રત રાજાનું ગુમાન ગળી ગયું કે હું શરણે ગત રાખનાર કોણ? આ તો અશરણ શરણ 3 લોકનો નાથ છે. તેની ગતિ 5 તત્વથી છઠ્ઠો નારાયણ હંમેશા વધતો છે. કીડીમાં કીડીથી અને હાથીમાં હાથીથી એ સદાને માટે દ્વાદશ અંગલ બાહેર લંબા ચોડા હે સર્વંગા, પણ જેસા દીપક ધરા મંદિર में છે શબ્દ કા રંગા. બીજી જે લીલા કરવાની ભગવાનને હતી
તેની વાત હવે કહે છે. ભગવાન કહે છે કે હે રાજા, આજથી 7મે દિવસે આ પૃથ્વી અને અંતરિક્ષ વગેરે ત્રિલોક્ય પ્રલયના સમુદ્રમાં ડૂબી જશે. પ્રલયકાળના જલમાં ત્રિલોક્ય લય પામવા લાગશે. ત્યારે મારી પ્રેરણાથી એક મોટું વાહન તમારી પાસે આવશે. તેટલા વખતમાં તમે સગળી ઔષધિ અને નાના મોટા બીજા બીજ લઈને સપ્તર્ષિઓની સાથે અને સર્વજીવોની સાથે ધીરજથી એ મોટા વાહનમાં ચડજે. એ અજવાળા વગરના પ્રલય સાગરમાં ઋષિઓના તેજના પ્રકાશથી તું ફરીશ. બલવાન કાળને લીધે વાહન કંપવા લાગશે. ત્યારે હું તારી પાસે આવીશ. એટલે વાસુકી નાગરૂપી નાળાથી એ વાહનને મારા શિંગડામાં બાંધી દેજે. જગતને તારવાનો વાહન અહીંયા મૂકી ગયા. આપણે તરીએ ત્યાં સુધી તો આપણો સ્વાર્થ છે, પણ આપણે તરીને જે નાવ પ્રાપ્ત થયું છે એની માલિકો પડકારો કરી 5-25 ને બેસાડીને લઈ જઈએ ત્યારે પરમાર્થ છે. તારી સાથે કોઈ હરિજન થશે તઈ તું હરિજન સાચો. જ્યાં સુધી તારા સંગનો રંગ ન લાગ્યો ત્યાં સુધી તું કાચો. સુખદેવજી કહે છે એ પ્રમાણે સત્યવ્રત રાજાને આજ્ઞા કરીને ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા. મત્સ્યાવતારને ધ્યાન કરનાર શ્રી હરિના ચરણનું ધ્યાન કરતો સત્યવ્રત રાજા, જેના મૂળ પુત્ર છે, એવો દર્ભ બિછાવી તેની ઉપર ઉત્તરાભિમુખે બેઠો છે. 7મે દિવસે મર્યાદા મૂકીને ચાલેલો અને મોગટા મેઘના વરસાદથી વૃદ્ધિ પામતો સમુદ્ર ચારેકોર ફેલાતો જોવામાં આવ્યો. ભગવાનની આજ્ઞાનું સ્મરણ કરતો કરતો અને ઔષધિ તથા લતાઓને લઈને તૈયાર થયેલો રાજા તે જોઈને તેની સાથે તેમાં પોતે બેઠો કહે છે. એ વાનની માલિકો સપ્તર્ષિઓની સાથે રાજા પણ બેઠા. રાજી થયેલા સપ્તર્ષિઓ રાજાને કહ્યું કે હે રાજા, તમે ભગવાનનું ધ્યાન કરો. એ ભગવાન આ સંકટમાંથી જરૂર આપણી રક્ષા કરશે. ત્યારે સત્યવ્રત રાજા સ્તુતિ કરે છે કે અનાદિકાળની અવિદ્યાથી આત્મજ્ઞાન રહિત અને તેને લીધે સંસારના પરિશ્રમોથી આતુર થયેલા પુરુષો આ સંસારમાં જેના અનુગ્રહથી જ આશ્રય લઈને જેને પામે છે તે મુક્તિ આપનાર આપ પરમ ગુરુ થઈને અમારા દેહાભિમાનને ભેદી નાખજો. હે અવિનાશી, જે આપ જ્ઞાન આપો છો કે જે જ્ઞાનથી માણસ અનાયાસે પોતાના સ્વરૂપને પામે છે. હૃદયમાં તમે રહેલા છો તો પણ આ અંધરી બુદ્ધિવાળા અને તૃષ્ણા રાખ્યા કરતા લોકો તમને જાણતા નથી. આપ કે જે સર્વદેવમાં ઉત્તમ દેવ છો, તેમને જ્ઞાનને માટે હું શરણે આવેલો છું. માટે હે મહારાજ, પરમાર્થનો પ્રકાશ કરનાર વચનોથી અમારા હૃદયની અહંકાર રૂપી ગાંઠને ભેદી નાખજો અને આપનું સ્વરૂપ દેખાડજો. સુખદેવજી કહે પ્રમાણે બોલતા સત્યવ્રત રાજાને મહાસમુદ્રમાં વિહાર કરતા સત્ય મત્સ્યરૂપ ભગવાને તત્વનો ઉપદેશ કરેલો છે અને તે મત્સ્ય પુરાણ તરીકે 18 પુરાણમાં પ્રસિદ્ધ રહેલું છે. પ્રલયના જળમાં હયગ્રીવ દૈત્યને મારી જેને સુઈ જતા બ્રહ્માના મુખમાંથી તે દૈત્યે હરી લીધેલા વેદને પાછા બ્રહ્માને સ્વાધીન કર્યા અને જેને સત્યવ્રત રાજા તથા સપ્તર્ષિઓને બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ કર્યો તે સર્વના કારણરૂપને માયાથી મત્સ્ય બનેલા ભગવાનને હું પ્રણામ કરું છું. ઇતિ શ્રીમન્ મહાપુરાણ ભાગવતના 8મ સ્કંદનો 24મો અધ્યાય સંપૂર્ણ. બોલો શ્રી ગિરિરાજ ધરન કી જય, દ્વારિકાધીશ કી જય, સદગુરુદેવ કી જય,
હર હર મહાદેવ હર. હે મહારાજ, અમે કે જેવો નિરંતર શ્રવણ કરવાની ઈચ્છા ધરાવીએ છીએ તેઓની પાસે ઇક્ષ્વાકુ વગેરેનો વંશ અને તે વંશમાં ઉત્પન્ન થયેલાના ચરિત્ર કહો. સુત શૌનકને કહે છે કે બ્રહ્મવાદીઓની સભામાં પરીક્ષિત રાજા એ પ્રમાણે પૂછતા ઉત્તમ ધર્મ જાણનારા સુખદેવજી બોલ્યા. સુખદેવજી કહે છે, રાજા, વૈવસ્વત મનુના વંશની મોટી મોટી બાબતો કહું છું તે સાંભળો. વિસ્તારથી તો સેંકડો વર્ષો સુધી પણ આ વંશો કહી શકાય એવા નથી. એમની નાભીમાંથી સુવર્ણમય કમલનો પોટો ઉત્પન્ન થયો ને એ પોટામાં 4 મોઢાવાળા બ્રહ્મા ઉત્પન્ન થયા હતા. બ્રહ્માના મનમાંથી મરીચી થયા, મરીચીના કશ્યપ થયા, અને કશ્યપની સ્ત્રી અદિતિ કે જે દક્ષની પુત્રી હતી તેમાં સૂર્ય ઉત્પન્ન થયા. સૂર્યની સંજ્ઞા નામની સ્ત્રીમાં સાધદેવ મનુ ઉત્પન્ન થયા, અને તેને શ્રદ્ધા નામની સ્ત્રીમાં 10 પુત્ર ઉત્પન્ન કર્યા. ઇક્ષ્વાકુ નૃગ શયાતિ નિશ્યંત પ્રસદ્ર નભગ અને કવિ એવા નામના 10 પુત્રો થયા હતા. જે સમયે એ મનુને કાંઈ પણ સંતાન ન હતું તે સમયે તેને સંતાન આપવાને માટે વશિષ્ઠ મુનિએ મિત્રા વરુણદેવની ઇષ્ટિ કરી હતી. એ ઇષ્ટિમાં મનુની સ્ત્રી શ્રદ્ધા કે જેને નિયમને માટે દૂધ બને રહેતી હતી, તેણે હોતા બ્રાહ્મણની પાસે આવીને પ્રમાણપૂર્વક માગ્યું કે મને દીકરી આવે એમ કરજો. પછી અધવર્યુએ પ્રેરણા કરાયેલા હોતા બ્રાહ્મણે ભવિષ્ય લેવાના સમયમાં મનુની સ્ત્રીના કહેવા ઉપર ધ્યાન રાખી વષટકારનું ઉચ્ચારણ કરતા યજનનો ફેરફાર કરી નાખ્યો. હોતાએ કરેલા ફેરફારને લીધે મનુનૈલા નામની કન્યા આવી. તેને જોઈને નહીં રાજી થયેલા મનુએ વશિષ્ઠને કહ્યું કે હે મહારાજ, આ શું થયું? તેને જોઈને નહીં રાજી થયેલા મનુએ વશિષ્ઠને કહ્યું, મહારાજ, આ તમે શું કહ્યું? તમ જેવા બ્રહ્મવાદીઓની ક્રિયામાંથી આવી વિપરીત ફળ થાય એ ઘણો જ અફસોસ છે. મંત્રમાં આવો વિકાર નહીં થવો જોઈએ. તમે મંત્રના જાણનાર છો. ત્યારે વશિષ્ઠ ગુરુએ કહ્યું કે ભાઈ, એમાં મારો વાંક નથી, પણ તમારા હોતા બ્રાહ્મણ એના મંત્રના ફેરફારથી આ કર્મમાં આ ફળની માલિકો ફેરફાર થયો છે. છતાં હું મારા તપના પ્રભાવે કરીને જે પુત્રી આવી છે તેને પુત્ર કરી દઈશ. હવે એ સુદ્યુમ્ન નામનો કુંવર થયો. એક ઉમાર મેરુ પર્વતની નીચે એક વન છે તેમાં બેઠો કે જે વનમાં સદાશિવ પાર્વતીની સાથે રમણ કર્યા કરે છે. શત્રુઓને મારનાર સુદ્યુમ્ને એ વનમાં જતા જ પોતાના શરીરને સ્ત્રીરૂપ થયેલું અને ઘોડાને ઘોડી બનેલો દીઠો. એવી રીતે તેની સાથે જે જ અનુચરો હતા તેઓ પણ પોતાના શરીરની નિશામીનમાં વિપરીત થયેલું જોઈ ખેત પામ્યા અને એકબીજા સામું જોવા લાગ્યા. એ પ્રદેશ એવો હતો કે જો એ કોઈ નર જાતિ એની માલિકો પ્રવેશ કરે એ નારી રૂપ જ બની જાય.
પરીક્ષિત રાજા પૂછે છે કે મહારાજ, એ પ્રદર્શ એવા ગુણવાળો કેમ હતો અને તેને એવો કોણે કર્યો હતો? આ પ્રશ્નનો ઉત્તર આપો, કેમ કે આ વિષયમાં અમને મોટું કૌતક થયું છે. ત્યારે સુખદેવજી કહે છે, એક દિવસે પોતાની કાંતિથી દિશાઓમાં અંજવાળું કરી દેતા પવિત્ર ઋષિઓએ વનમાં સદાશિવનું દર્શન કર્યું. તેઓને જોઈને પોતે નગ્ન હોવાથી બહુ લજાયેલા પાર્વતીએ સદાશિવના ખોળામાંથી ઉઠીને તુરત લુગડું પહેરી લીધું. ઋષિઓ પણ તે વખતે શિવ પાર્વતીના રમણનો પ્રસંગ જોઈ મનમાં કચવાઈને પાછા વળી ગયા. તે વખતે પાર્વતીને રાજી કરવા સારું સદાશિવમ બેડ્યા હતા કે આ સ્થાનકની માલિકો જે કોઈ પુરુષ જાતિ આવશે તે સ્ત્રી જાતિ બની જાય છે. આ સુદ્યુમ્ન એક ત્યાર પછી પાછા વશિષ્ઠ મુનિને મળ્યા. એટલે શિવનું વરદાનનું માન રાખવાને માટે તેને વચનો રસ્તો કરી દીધો કે આ સુદ્યુમ્ન 1 મહિનો સ્ત્રી રહેશે અને 1 મહિનો પુરુષ રહેશે. હે રાજા, મહાદેવે પ્રસન્ન થઈને વશિષ્ઠ મુનિને રાજી કરવાને પોતાનું વચન પણ સત્ય કરવા વશિષ્ઠ મુનિને કહ્યું, આ સુદ્યુમ્ન 1 મહિના સુધી પુરુષ રહેશે અને 1 મહિના સુધી સ્ત્રી રહેશે. એવી વ્યવસ્થાથી ભલે પૃથ્વીનું રાજ કરે. આમાંથી ચંદ્રવંશનો ઉદય થાય છે, સૂર્યવંશમાંથી. વશિષ્ઠના અનુગ્રહને લીધે એ પ્રમાણે વ્યવસ્થિત પુરુષપણું પામી સુદ્યુમ્ન રાજ કરવાને લાગ્યો. પણ તેને એકાંતર મહિને સ્ત્રી બનીને છુપાઈ રહેવું પડતું હતું. તેથી તે પ્રજાઓને પસંદ પડ્યો નહીં. મહિનોથી જડે નહીં, દેખાય નહીં. પછી ઘણો કાળ જતા પ્રતિષ્ઠાન પુરીનો અધિપતિ એ સુદ્યુમ્ન રાજા પોતાના પેટના દીકરા પુરુરવાને રાજ્ય આપી પોતે વનમાં ચાલ્યો ગયો. એથી શ્રીમદ મહાપુરાણ ભાગવત 9મ સ્કંદનો પેલો અધ્યાય સંપૂર્ણ. બોલો શ્રી ગિરિરાજ ધરણ. સુખદેવજી કહે છે, એ પ્રમાણે પોતાનો પુત્ર સુદ્યુમ્ન વનમાં જતા વૈવસ્વત મનુએ બીજા પુત્રો ઉત્પન્ન કરવાની ઈચ્છાથી યમુના નદીમાં 100 વર્ષ સુધી તપ કર્યું. પછી સંતાનને માટે ભગવાનનું પૂજન કર્યું. તેથી ઈક્ષ્વાકુ વગેરે મોતે પોતા જેવા 10 પુત્રો તેને આવ્યા. મનુના પુત્રોમાં સૌથી નાનો કવિ નાનપણમાં પરબ્રહ્મને જાણી સર્વ પ્રકારની સ્પૃહા છોડી દે અને બંધુ તથા રાજ્યનો ત્યાગ કરી વનમાં ગયો હતો અને ત્યાં ચિત્તમાં પરમાત્માનું ધ્યાન કરી મુક્તિ પામી ગયો. મનુના પુત્ર કરુષના વંશમાં કારુષ નામના ક્ષત્રિયો થયા. મનુના પુત્ર નિશ્યંતનો દીકરો ચિત્રસેન થયો. ચિત્રસેનનો દક્ષનો મેઢવાનનો કુર્ચ, તેનો ઇન્દ્રસેન, તેનો વિતિહોત્રનો સત્યશ્રવાનો ઉરુશ્રવાનો દેવદત્ત નામે પુત્ર થયો. મનુના પુત્ર દિષ્ટનો નાભાગ નામે પુત્ર થયો, કે જે હવે કહેવાશે તેથી જુદો સમજો. એ નાભાગ કર્મને લીધે વૈશ્યપણું પામ્યો હતો. નાભાગનો ભલંદન નામે પુત્ર થયો, તેનો મરુત નામે પુત્ર થયો. યજ્ઞમાં જે કાંઈ પાત્રાદિક હતું સગળું સોનાનું સુશોભિત હતું. એના યજ્ઞમાં સોમપાનથી ઇન્દ્ર અને દક્ષિણાથી બ્રાહ્મણો રાજી થયા હતા. વાયુદેવ પીરસનારા અને વિશ્વદેવ સભાસદ હતા. મરુતનો દમ, તેનો રાજ્યાવર્ધન સુધ્રિત નામે પુત્ર થયો. અલંબુષા નામની રૂપાળી અપ્સરા તેને વરી હતી. એ અપ્સરામાં તેને પુત્ર થયા હતા. અને ઈડવિડા નામની કન્યા થઈ હતી. એ કન્યામાં વિશ્રવા ઋષિ, કે જે પોતાના પિતા મોટા યોગેશ્વર પુલસ્ય પાસેથી ઉત્તમ વિદ્યા શીખ્યા હતા, તેમણે કુબેરજીને ઉત્પન્ન કર્યા હતા.
તે કૃષાશ્વનો પુત્ર સોમદત્ત થયો કે જેણે અશ્વમેઘ યજ્ઞોથી ભગવાનનું પૂજન કરી યોગેશ્વરના આશ્રયથી મોક્ષ ગતિને મેળવી હતી. એથી શ્રીમદ મહાપુરાણ ભાગવત નવમ સ્કંદ બીજો અધ્યાય સંપૂર્ણ. બોલો શ્રી ગિરિરાજ ધરન કી જય. સુખદેવજી કહે છે, મનુનો દીકરો શર્યાતી રાજા વેદના તત્વને જાણતો હતો અને તેને અંગિરા કુળના બ્રાહ્મણોને યજ્ઞમાં બીજા દિવસે કરવાનું કર્મ કહ્યું હતું. એ રાજાની કમર સરખા નેત્રવાળી સુકન્યા નામની કુંવરી હતી. એ કુંવરીને સાથે લઈને વનમાં ફરવા ગયેલો શર્યાતી રાજા ચ્યવન ઋષિના આશ્રમમાં ગયો. સખીઓથી મીટરાઈને વનમાં વૃક્ષ જોવાને ફરતી તે કન્યાએ રાફડાના છિદ્રમાં પતંગિયા સરખા બે તેજસ્વી પદાર્થ જોયા. અણસમજુ અને નાની કન્યા દૈવની પ્રેરણાથી કંટાવતે તે બે પદાર્થને વીંધી નાખ્યા. એમાં સૂળો ઘોંચી દીધી અને તરત જ તેની માલિકુરથી લોહી નીકળવા લાગ્યું. તે સમયમાં તરત જ સર્વસેનાવાળાઓનો વિષ્ટા અને મૂત્ર રોકાઈ ગયા. એ જોઈને વિસ્મય પામેલા રાજાએ પોતાના માણસોને પૂછ્યું કે તમોએ કાંઈ ચ્યવન મુનિનો અપરાધ તો નથી કર્યો ને? ત્યારે બીતા બીતા સુકન્યાએ કહ્યું કે પિતાજી, પેલા રાફડાની માલિકોર બે ચમકતા જે પદાર્થ હતા એની માલિકોર મેં સૂળ ઘોંચતા તેની માલિકોરથી લોહી નીકળ્યું હતું. મેં એવું કાંઈક કર્યું છે અને તે એકે અજાણતા કાંટોળી તે બે તેજસ્વી પદાર્થને વીંધી નાખ્યા છે. એ દીકરીનું વચન સાંભળી બહુ જ બીનેલા ચ્યવન મુનિએ ચ્યવન મુનિ પાસે શર્યાતી રાજાએ જઈને ધીરે ધીરે ક્ષમા માગી અને સ્તુતિ કરી. ત્યાં વાતચીતથી ઋષિનો અભિપ્રાય જાણીને રાજાએ પોતાની દીકરી ઋષિને આપી. પછી કષ્ટમાંથી છૂટેલો તે રાજા ચ્યવન મુનિની રજા લઈ સાવધાનપણાથી પોતાના નગરની માલિકુર ગયો. બહુ જ ક્રોધી ચ્યવન ઋષિ એને પરણેલી આ સુકન્યા, તેના ચિત્તને જાણનારી સુકન્યા સાવધાન રહીને સેવા કરવા લાગી અને પતિને પ્રસન્ન કર્યા. કેટલાક કાળ પછી અશ્વિની કુમાર પોતાના આશ્રમમાં આવ્યા. તેમની પૂજા કરીને ચ્યવન ઋષિએ કહ્યું કે હે ઉત્તમ વૈદ્યો, મને તમે જુવાન બનાવી દો. મારી અવસ્થા ને રૂપ સ્ત્રીઓને ગમે તેવા બનાવી દો, તો જે યજ્ઞમાં તમને આજ સુધી ભાગ નથી મળતો તે સોમપાનનો હું તમને ભાગ અપાવીશ. મોટા વૈદ્ય અશ્વિની કુમારોએ તે વાતનો સ્વીકાર કરી તથા સત્કાર કરી ચ્યવન ઋષિને કહ્યું કે સિદ્ધ લોકોએ બનાવેલા આ ધ્રોમાં તમે ડૂબકી મારો. એમ કહીએ ચ્યવન ઋષિ કે જે ગણપણથી લેવાઈ ગયા હતા નકરી નસો દેખાતી હતી અને બલિ તથા પલિથી વિપરીત લાગતા હતા, તેમને લઈને બે અશ્વિની કુમારો આ ધ્રોની માલિકોર બેઠા અને તેઓ પોતે પણ બેઠા. ત્રણેય જણા એ મંત્રેલા પાણીની માલિકોર, જળની માલિકોરી, એ કુંડની માલિકોર ડૂબકી મારી અને જ્યાં બહાર નીકળે છે ત્યાં તો અતિ સુંદર અને સ્ત્રીઓને પ્રિય લાગે એવા કમલની માલાવાળા, કુંડલવાળા, સારા વસ્ત્ર ધરનારા ને પરસ્પર સરખા રૂપવાળા ત્રણ પુરુષે ધ્રોમાંથી નીકળ્યા. સરખા રૂપવાળા અને સૂર્ય સરખા તેજસ્વી એ ત્રણ પુરુષોને જોઈને આમાંથી પોતાનો પતિ કોણ એ વિચારમાં સુકન્યા પડી ગઈ કે છે અને સુકન્યાએ અશ્વિની કુમારોને પ્રાર્થના કરી તેના પતિવ્રતાપણાથી રાજી થયેલા બે અશ્વિની કુમાર સુકન્યાને ચ્યવન મુનિ દેખાડી અને તેમની રજા લઈ વિમાનમાં બેસીને સ્વર્ગમાં ગયા. પછી કોઈ દિવસે યજ્ઞ કરવાના મનોરથથી શર્યાતી રાજાને ત્યાં જ યજ્ઞ હતો. ત્યાં ચ્યવન ઋષિના આશ્રમમાં જતા
દીકરીના પડખામાં બેઠેલો સૂર્યના જેવો તેજસ્વી પુરુષ તેના જોવામાં આવ્યો. શર્યાતી રાજા ચ્યવન મુનિના આશ્રમમાં આવ્યા. ત્યાં પોતાની દીકરીની બાજુમાં કોઈ જુવાન નવીન પુરુષને જોઈને અતિ ક્રોધાયમાન થઈ ગયા અને દીકરીને ઠબકે દેવા લાગ્યા કે આ ત્યાં શું કર્યું? અરે આ તે શું કર્યું? સર્વલોક જેને નમસ્કાર કરે છે એવા ચ્યવન મુનિને ત્યાં ઠગ્યા. હે દુષ્ટ, બહુ જ ગરડાને અપ્રિય લાગે એવા એ સ્વામીનો ત્યાગ કરી આ કોઈ વટે માર્ગું જાર પુરુષનું તું સેવન કરે છે. તું સારા કર્માત્મન થયેલી છતાં તારી આવી ભૂંડી બુદ્ધિ કેમ થાય? નિર્લેજ બનીને જાર પુરુષને લઈ બેઠી છો. કુળને કલંક લગાડ્યું. તું પિતાના ને સ્વામીના કુળને નરકમાં નાખનારી છો. એમ બોલતા પોતાના બાપને સુકન્યાએ હસીને કહ્યું કે હે પિતાજી, આ તમારા જમાય ચ્યવન મુનિ જ છે. પછી એ મુનિને અવસ્થા રૂપ મળવાની સગળી હકીકત કઈ દેખાડી. ત્યારે શર્યાતી રાજા બહુ જ રાજી થયા અને યજ્ઞની માલિકોર ચ્યવન મુનિને તેડી ગયા. શર્યાતી રાજાને ત્યાં ઘણા જ ઉત્તમ પરે ભૂરીસેન નામના 3 પુત્ર થયા. તેઓમાં અનર્ત, રેવત રાજા સમુદ્રની અંદર કુશસ્થલી દ્વારકા નગરી વસાવી તેમાં રહેલા છે. ઓખામંડળ વગેરે દેશો ભોગવતો એ રૈવત રાજાના ઘણા જ ઉત્તમ 100 પુત્રો થયા. તેમાં કુકૌદ્મી મોટો હતો. રૈવત રાજા પોતાની કન્યા રેવતીને સાથે લઈ તેનો વર શોધવાને માટે બ્રહ્માને પૂછવા ગયેલા. બ્રહ્મલોકમાં ગયો તો ત્યાં ગાયન ચાલવાને લીધે ઘડીક વાર બેસી રહ્યા અને ત્યાર પછી પૂછ્યું ત્યારે બ્રહ્માએ કહ્યું કે હે રાજા, તે જે તારી પુત્રીને માટે વર નક્કી કરેલા એની તો 3જી પેઢી થઈ ગઈ ત્યાં. કારણ કે બ્રહ્માનો સમયકાળ અને મૃત્યુલોકનો સમયકાળ એની માલિકુર ઘણો તફાવત રહેલો છે. માટે તું જલ્દી જા અને શાશ્વત કુળની માલિકુર અવતરેલા ભગવાન શ્રી કૃષ્ણ ને બલભદ્ર તારી રેવતી નામની જે આ કન્યા તે બળદેવજીને આપવાને માટે તું તત્કાળ પૃથ્વીની માલિકુર જાગે છે. આ પ્રમાણે બ્રહ્માએ આજ્ઞા કરતા પ્રણામ કરી રેવત રાજા પોતાનું શહેર કે જેને યક્ષોના ત્રાસથી ભાગી જઈને વાયુએ છોડી દીધું હતું ત્યાં આવ્યો ને પછી બલવાન બલભદ્રને પોતાની સુંદર કન્યા આપી નારાયણના બદ્રિકાશ્રમની માલિકુર તપ કરવાને માટે ગયો. એથી શ્રીમદ મહાપુરાણ ભાગવત 9મ સ્કંદ 3જો અધ્યાય સંપૂર્ણ. બોલો શ્રી ગિરિરાજ ધરન કી. આપણને એમ થાય કે આટલો બધો કાળનો તફાવત થતો હશે. આયા જરાક નાચ ગાન સાંભળવાને માટે બેઠા ત્યાં મૃત્યુલોકની માલિકુર 3 પેઢીઓ ચાલી ગઈ. પણ જાજુ નહીં, આપણા અનુભવ પ્રમાણે કહું છું કે તમે જાગતા હો તો કલાક કેમ કરીને જાય? 2 કલાક વાર સુધી તમે પથારીમાં આમ તેમ પડખા જ ફર્યા કરો અને 1 કલાક જાય તો તમને એમ લાગે કે આ તો આખી રાત ઊંઘ જ આવે નહીં, પડખા જ ફર્યા કર્યો હું તો. અને ઊંઘી જાઓ. 11 થી 12 એમ વાગી ગયા અને 12 વાગ્યેથી ઊંઘ આવી ગઈ. 5 કેમ વાગી ગયા એ ખબર પડે છે? 5 કલાક વહી ગઈ એની આપને ખબર નથી પડતી. તો એ પ્રદેશ કયો છે કે સ્થૂળ દેહનો સ્થૂળ જગતનો વ્યવહાર જાગ્રત અવસ્થા છે. સૂક્ષ્મ દેહ જે મન કારણ છે તેની સ્વપ્નોત્તર અવસ્થા છે. સ્થૂળ જગત અને સ્થૂળ દેહથી સૂક્ષ્મ જગત અને સૂક્ષ્મ દેહ અનંત ગણો મોટો છે. એક આ ભૂમિકાની માલિકોથી એ ભૂમિકામાં જતા ટાઈમનો આટલો બધો ફેરફાર થઈ જાય છે. બાકી તો આ વાતો શું કરીએ ભાઈ? આ તો ભગવાનની માયા છે બધી. ભગવાનને સુદામા
બે દરિયે નાવા ગયા, કથામાં આવશે. પણ ભગવાન કે આપણે આજ તો હાલો સુદામાં ડૂબકી ડોળી રમીએ. જાજી વાર કોણ પાણીમાં જઈને ટકી શકે છે? ભગવાન તો નીકળીને કાંઠે બેસી ગયા ને ઓણે ડૂબકી મારીને ગયા. ગયા તે ગયા, ક્યાંય જમીન દેખાય નહીં. દ્વારકા ક્યાં વયું ગયું પત્તો લાગે નહીં. સુદામાપુરી ક્યાં લઈ વહી ગઈ એ પત્તો લાગે નહીં. હવે દરિયામાં ઢબઢબી ઢબઢબીને થાક્યા. અરે ભગવાન, હું ક્યાં નીકળી ગયો, કેટલેક દૂર આવી ગયો. ત્યાં નાનું એવું બેટડું જોયું, માળું પણ ઝાડવું દેખાય છે, નક્કી ન્યા ભૂમિ પૃથ્વી હશે. એટલે ઢબઢબતા ન્યા ગયા. ત્યાં તો ચડાઈ એવું પણ આવ્યું. એક શહેર આવ્યું, કિલ્લો આવ્યો, એક જ નગર. દરવાજા ગયા. દરવાજે દરવાણીએ કીધું, આવો આવો વિપ્ર, તમારે ગામમાં જવું છે કે નહીં, બીજે ક્યાં જાઉં? હવે તો આ ગામમાં જ જવાનું રહ્યું, બાકી તો ફરતું પાણી આમાં ક્યાંય નીકળાય એવું છે નહીં કે આ છે એવું. જો ગામમાં જવું હોય તો એમને નહીં જવાય કે તઈ આઈને તમારા લગ્ન થાય તીકડે ગામમાં કરાય. કારણ કે અમારા શહેરની માલિકો જોટો જ રીએ છે કે તો એમ કરો, પણ હવે અહીંયા રિયા વિના તો છૂટક્યો નથી. જ્ઞાન જ્ઞાન પણ આવ્યા, બે માણા મીંડ્યા વ્યવહાર કરવા. લોટ માગી આવે, છોકરાઓને નભાડે એમ કરતા કરતા 3-4 છોકરા થયા. હંગે ને મૂતરે ને એને ધોવાને એને સમારવાની અને સમારવાની અને હુરાવવાને એને જગાડવાને એને ફેરવવાને એને ખવડાવવું. ત્રાસી ગયા, બહુ કરી ગયા તો. પણ હવે જાવું ક્યાં? ત્યાં ખબર પડી કે અહીં તો પાછું એવું છે કે જો સ્ત્રી મરી જાય તો પુરુષને ભેગો બાળી દે, અને પુરુષ મળી જાય તો ભેગી સ્ત્રીને બાળી દે, કારણ કે જોડાવી ના રેવાય નહીં. અરે મારા નાથ, જો આ ભાંગણી મરી ગઈ તો મારે પરાણે મરવું પડશે. એના કરતા હે પ્રભુ, મારી દોરી વેલા હારી ખેંચ તો હારું. પણ એવું તો બન્યું નહીં. ઘરવાળી પેલા મરી ગઈ. ગામમાં કેવા નીકળ્યો કે અમારી ઘરે આ ભરવા આવજો. હવે મારે ક્યાં જવું? આખા ગામમાં ક્યાં આવીને પોતે ડોટાની કોઠીમાં હંતાઈ ગયો. ઓલા બધા વાટ જોવે કે લા ભાઈ સુદામો ક્યાં ગયો, કે હમણાં પાડોશમાં અહીં છે આવશે. ઘણી વાર થઈ પણ આવ્યું નહીં. પછી કેલા ઘરમાં તો જુઓ છે કાયર હારો, ક્યાં કોઠી બોઠીમાં તો હંતાઈ ગયો નથી ને. એક જણાએ કોઠી ઉગાડી, ત્યાં તો ડફ દઈને બેઠો છે. અરે આ કે આમ તે ચાલે, હાલ હાલ હાલ. એટલે આને નવરાવો ધોવરાવો શણગારો તૈયાર કરો. અરે તે ઓયનું મયતમાં નનામી બાંધી અને આ ભાઈને ઉપાડ્યા, ફૂલનો હાર નાખી કારવીને તૈયાર કર્યા. મારા રાખ્ય બુડી કરી, આ તો બાળી નાખશી, અધોગતિમાં જાયશું. દરિયાને કાંઠે સ્મશાન. એટલે આને વિચાર કર્યો કે હું એ મીજા ભૂંડાઈએ બાળે, એના કરતા પડવા દે ને દરિયામાં. દોડીને માર્યો ધુબકો. ધુબકો મારતા ડૂબકી મારીને જ્યાં બહાર નીકળ્યા ત્યાં તો કૃષ્ણ ભગવાન ખંભે ધોતી બેઠા છે. લે મહાળું સુદામા, તમે તો જબરા, મારા કરતા વધારે ટીક્યા પાણીમાં, તમે ઠીક ડૂબકી મારી ગયા, એટલે તમે હજી આઈને બેઠા. લે પણ તઈ ક્યાં વયો જાઉં? તમને મૂકીને થોડું વયો જાઉં? શું વાત કરો છો? પણ અરે મારે તો આખો યુગ થઈ ગયો, સંસાર મંડાઈ ગયો, 5 છોકરા. અરે પણ ક્યાં, હજી તો તમે આગળીએ ડૂબકી દીધી. આ પણ શું? ત્યારે ભગવાને કહ્યું, હે સુદામા, એક વખત તમે કીધું તો કે તમારી માયા મને બતાવો. આ મારી માયા છે. આમાં વધારે ઊંડું ઉતર્યા જેવું કાને વધારે ચંચાળવા જેવું નથી. ભગવાનની માયા છે એટલું જાણીને જ વિચારને માંડી વાળવું, ટીપણું કરી લેવું મનનું. મનુના પુત્ર નભાગનો દીકરો નાભાગ હતો.
એ ગુરુને ઘેર ભણવા રહ્યો હતો. તે નૈષ્ઠિક બ્રહ્મચારી જ રહેશે એમ ધારીને તેના મોટા ભાઈઓએ તેનો કાંઈ પણ ભાગ નહીં રાખતા પિતાની સગળી મિલકત વેચી લીધી હતી. પછી ગુરુના ઘરથી આવીને એ વિદ્વાનના ભાગે પોતાના ભાગ માગ્યો. ત્યારે તેના ભાઈઓએ કીધું, નાના ભાઈઓએ, કે ભાઈ તારા હારું બીજો તો કાંઈ ભાગ નથી, પણ આ બુઢો બાપ તારા ભાગમાં છે, લઈ જા. બહુ સારું કે ઈ તો ઈ નાભાગે પ્રશ્ન પૂછ્યું, ભાઈઓ તારા ભાગમાં આપણો બાપ રાખ્યો છે. નાભાગે બાપની પાસે જઈને કહ્યું કે મારા મોટા ભાઈઓએ મારા ભાગમાં તમને આપ્યા છે, તો પણ તારા ભાગમાં મને આપ્યો છે, તો હું હાલ તારા જીવનનો ઉપાય બતાવીશ. ભલે કાંઈ વાંધો નહીં, હું તારી સાથે રહીશ. તારા ભાગમાં આવ્યો છું, હું તને તારા આજીવિકાને માટેનો ઉપાય બતાવીશ, તું ચિંતા ન કર. બાકી તો અત્યારે હે ગલઢાઓ પણ બહુ સમજુ થઈ ગયા છે, અને પુત્ર પરિવારો પણ સામે એવા સમજુ થઈ ગયા છે કે જો ભાભો બધાને બધું વેચી આપે તો ભાભો કોઈનો નહીં. છોકરાઓ એવું સમજી ગયા છે, ત્યારે બાબાઓ એવું સમજી ગયા છે કે આપણો 4 છોકરા ને 5મો હું છોકરો, 5મો ભાગ મારો હોવો જોઈએ. જોકે એ હિતકર છે, આપણે એમાં વિરોધ નથી કરતા, કારણ કે એક કથાનક બની ગયેલી વાત છે કે 4 દીકરા અને બાબાની સંપત્તિ બહુ જબરી, અને છોકરાઓને બધું વેચી આપ્યું. બાબાએ કાંઈ રાખ્યું નહીં. એને એમ કે આટલું બધું છોકરાઓને આપું છું અને મારી જિંદગીમાં મારી વૃદ્ધાવસ્થામાં મને રોટલો નહીં આપે શું? એટલો તો વિશ્વાસ હોય ને. પણ થોડે થોડે થતા મોટા ભેગા રહેતા હતા. બાયડી કહે એ બળસા મારી ભેગો નહીં, જ્યાં ત્યાં ગળફા નાખ્યા કરે છે, મને તો હૂક જડે. અને વળી છોકરાઓને વડકા ભેજા કરે. એ તમારા બાપને ગમે એની ભેગો રાખવા એટલે રૂપિયા તમે દઈજો જી રાખે ને. એટલે મોટાએ કીધું નાનાને કે ભાઈ બાપાને તમારી ભેગા રાખો નહીં. ત્યાં એની બહુ સાંભળી ગઈ, શું લવારી કરો છો? ખબરદાર, કબૂલ કર્યું છે તો ભાગ્યા ભાઈ રૂપિયા દઈ દો, હાજી આપણી ભેગા નહીં. 4 જણાએ એમ વળાવ્યા. બાબો તો મૂંઝાણા કે હવે કરવું શું, આ કેવું કે નહીં. કોઈ સાધુને શરણે ગયા કે ભાઈ હવે આ વાત કોને કરવી? કે બાપા દીકરા થઈને જન્મા હોય એનો ભરોસો રાખો તો કાંઈ વાંધો ન આવે, પણ જે દીપડા થઈને જન્મા હોય એનો ભરોસો ન હોય, બટકું ભરી જાય. હવે હું યુક્તિ બતાવું છું, એ પ્રમાણે કરજો તો વાંધો નહીં આવે. કારણ કે ગાયનું છોકરું વાછરડું કહેવાય, ખરું ને? પછી ગાય કહેવાય કે બળદ કહેવાય. બકરાનું બચ્ચું પાઠડું કહેવાય, પછી બકરું કહેવાય. ઘેટાનું બચ્ચું લવારું કહેવાય, પછી એ ઘેટું કહેવાય. ઘોડાનું બચ્ચું વશેરું કહેવાય, પછી ઘોડું કહેવાય. ઊંટનું બચ્ચું બોતડું કહેવાય, પછી ઊંટનિયું કહેવાય. હાથીનું બચ્ચું મદનિયું કહેવાય, પછી એ હાથી કહેવાય. પણ ભેંસનો છોકરો તો જન્મે ત્યાંથી પાડો કહેવાય, તે મરે ત્યાં સુધી પાડો કહેવાય. એનું નામ કોઈથી ફરે જ નહીં. માટે એનો ભરોસો ન કરાય. તમે ખોટું કહ્યું છે બાપા. પણ કે હવે શું થાય? કે કાંઈ વાંધો નહીં, તમારી પાસે કાંઈ રૂપિયા છે? નહીતર હું તમને દઉં. આલ્યો આ 10-20 રૂપિયા લઈ જાઓ, અને આલ્યો આ એક ત્રાંબાનો ઘડો, નીચે કાંકરા ભરજો ને માથે રૂપિયા મૂકી દો, અને અધરાજ કેડે પટારા
બે પટારાને બે તાળા દેવા અને અધરાજ કેડે પટારામાંથી ઘડો કાઢી અને એક પાણો રાખીને ઠણાણ 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 હવાર સુધી વગાડવા. બધા માણા ઉઠે એટલે પાછો ઘડો હંકેલી અને મૂકી દેવો. મહિને મહિને એમ કરતા જાઓ. પેલે જ મહિને ઘડો કાઢીને બાબતો મીડિયા ખખડાવવા, વારાફરતી રૂપિયા અને ખોબો ભરીને ઘડા માથે નાખ્યા. ત્યાં તો આખો ભરેલો. મોટાની વોવે ભાર્યું કે તમે હું નથી બોલતા, તમને હું નથી ખબર? બાબા પાસે લાવો લા મરણ મૂડી છે, આખો ઘડો ભર્યો છે, બાબાને આપણે રાખવા છે. હે તેડી જાવો કે કોઈની ભેગા નહીં, આપણે મોટા, આપણે ભૂંડા ન લાગીએ કે તમારે કોઈને છોકરાઓને કે નથી રાખવા, બાબા મારી ભેગા રહે. જેનું આ બધું મેળવેલું છે એ હાડાડ થાય. તારી વહુ કે મારન્યા નહીં, તારી વહુ કે મારન્યા નહીં, મારન્યા રહેશે. પણ બાબા પાસે જે કાંઈ મેલ મૂકી છે એમાં તમારો એકનો ભાગ નહીં. ખુદરી પડી ગયું. બહુ તો રોજ ખબર ન હોય ઘરના ધણીને હવારના પોરમાં થોડોક શીરો કરી નહીં દઈ જાય. લ્યો બાપા. એટલે આ જગતની માલિકો જુગતીથી રહેવા જેવું છે એમ. પણ આ તો મહાન વિદ્વાન હતા, નાભાગના પિતા. એને કીધું કે તને હું એક રસ્તો બતાવું, અઢળક દ્રવ્ય તને મળે એવો. અંગીરાના કુળના વિદ્વાન બ્રાહ્મણો પંથિયાળો એટલે સયારો એક યજ્ઞ કરે છે. તેઓ વારે ઘડીએ છઠ્ઠે દિવસે એ યજ્ઞની માલિકો ભૂલ કરે છે. એટલે મંત્રની માલિકો ભૂલ થાય છે એટલે વળી પાછો પહેલેથી શરૂ કરવો પડે. એમ 3-4 વખત ખુવાર મળ્યા છે. માટે હું તને ઈ ભૂલ શોધી દઉં અને ઈ ભૂલ એની તું કાઢી આવ એટલે ઈ લોકો તને અઢળક દ્રવ્ય આપશે. ત્યારે ના ભાગ એ પ્રમાણે જઈને છઠ્ઠા દિવસનું કરવાનું કર્મ એ યજ્ઞની માલિકો પોતે કર્યું. અને યજ્ઞ પરિપૂર્ણ થતા એ અંગીરા કુળના બ્રાહ્મણો તેના ઉપર ખૂબ જ રાજી થયા. અને યજ્ઞમાં જે કાંઈ સોના રૂપાના પાત્રો ઇત્યાદિ દ્રવ્ય હતું તે સર્વે નાભાગને આપી અને બ્રાહ્મણો ચાલ્યા ગયા. જ્યાં નાભાગ એ દ્રવ્યને એકઠું કરી લેવાને ઈચ્છે છે ત્યાં કાળા રંગનો એક પુરુષ આવીને ત્યાં ઉભો રહ્યો. તેણે કીધું કે આ ભાગ તો મારો છે અને ઋષિઓએ ઠેરાવેલો છે, પણ બને આ બ્રાહ્મણો આપી ગયા છે. કેમ કર, તારા પિતાને પૂછ્યા કે યજ્ઞની માલિકો જે ભાગ પીર્યો એ કેનો ઠેરાવેલ છે? ત્યારે તેના પિતાએ કીધું કે સાચી વાત છે, એ ભાગ આપણે લેવાય નહીં, એ ભાગ રુદ્રનો છે અને રુદ્રને આપી દેવો જોઈએ. જ્યારે ના ભાગે આવીને કહ્યું કે મારા પિતાએ કહ્યું કે એ ભાગ આપનો છે અને તમારો લઈ જવાનો હક છે. ત્યારે રુદ્ર બોલ્યા કે તારા પિતાએ ન્યાયની વાત કરી અને તું પણ અહીંયા આવીને સાચું બોલ્યો, માટે તું મંત્રનો દ્રષ્ટા થશે અને તને સનાતન બ્રહ્મજ્ઞાન આપું છું. તેના ઉપર બહુ જ ખુશી થયા. અને મંત્રનો દ્રષ્ટા એટલે તારાથી મંત્રો ઉત્પન્ન થશે અને એ મંત્રો સિદ્ધિને પામશે. આપણા ઘણા મંત્રો સિદ્ધ છે અને મંત્ર બોલ્યા પછી તરત જ એની સિદ્ધિ થાય છે. દાખલા તરીકે હું તમને એમ કહું કે ભાઈ દેવજીભાઈ ઉભા થાવ, એટલે તમે ઉભા થાવ ને, એ હીરા બાપા પાણી ભરી આવો, એટલે પાણી ભરી આવો ને, એટલે જમવાનું આપો, એટલે જમવાનું આપો ને. આ તમારા જીવનના સર્વે મંત્રો છે અને આ મંત્રો તમે અનંત વખત ગોખી નાખ્યા છે. 1.25 લાખ વખત નહીં પણ અનંત વખત ગોખી નાખ્યા છે. એટલે મંત્રની સિદ્ધિઓ છે. બીજી આ તો ઘણી અગમ વાત છે. જે મંત્રની સિદ્ધિ, એમ કીધું કે તું મંત્રનું દ્રષ્ટા બનશે એટલે તારા જ આત્મામાંથી જે મંત્ર ઉત્પન્ન થશે
તે મંત્રો સર્વે સિદ્ધ બનશે. અને આત્મદ્રષ્ટિથી અત્યારે તમે પણ જો આત્મામાં દ્રષ્ટિ રાખી શ્વાસ ને ઉશ્વાસ રૂપી બે કોડિયાની વચમાં જે મંત્ર તમને પ્રિય લાગે તેને મૂકી એટલે સંપુટ કરી મહામંત્રથી તેને સંપુટ કરીને જે મંત્ર તમે 1.25 લાખ વખત જપો તે મંત્ર જરૂર તમને સિદ્ધિ આપે છે. ભાગવતમાં આગળ સિદ્ધિઓનું વર્ણન આવશે. તેની અંદર કયા મંત્રથી કઈ સિદ્ધિ પ્રાપ્ત થાય છે એ પણ લખવામાં આવ્યું છે. પણ સિદ્ધિ કરવામાં સંપુટ કરવું એ નથી. ત્યાર પછી તેના પુત્ર અમરીશ રાજાને 7 દીપાળી પૃથ્વીનું રાજ અખુર લક્ષ્મી સર્વોત્તમ વૈધવ કે જે બીજા પુરુષોને અત્યંત દુર્લભ છે તે મળેલા હતા. આ સગળું જગત અતિ તુચ્છ માનતા હતા. વાણીનો ભગવાનના ગુણોના વર્ણનમાં ઉપયોગ કરતા હતા. હાથનો ભગવાનના મંદિર સાફ કરવામાં, કાનનો ભગવાનની પવિત્ર કથા શ્રવણ કરવામાં ઉપયોગ કરતા હતા. નેત્રનો ભગવાનની મૂર્તિના દર્શનમાં ઉપયોગ કરતા હતા. અંગનો ભગવાનના દાસના શરીરનો સ્પર્શ કરવામાં ઉપયોગ કરતા હતા. જે અંગ, જે વસ્તુ, જે પદાર્થ, જે સંપત્તિ ભગવાનને અર્થે વપરાય એ જ સંપત્તિ આપણી સાચી અને ફળદાયક નીવડે છે. બીજું ખારી ભૂમિમાં વાવેલું બીજ એમ નિષ્ફળ જાય છે તેમ મેરી તેરી કરવામાં, મોત શોક માનવામાં, વિષયોના સુખોની માલિકો વાપરવામાં, ગંજી પત્તામાં, જુગારમાં, મેરી તેરીમાં, કોર્ટમાં જે પૈસો જાય છે એ તો બધો ખારી જમીનમાં વાવેલું છે. એ કોઈ દી ઉગે જ નહીં. એ રાજાએ વશિષ્ઠ, અસિત અને ગૌતમ વગેરે ઋષિઓ પાસે પ્રયોગના વિસ્તાર કરાવી નિર્જલ દેશમાં સરસ્વતીને કિનારે ઘણા અશ્વમેઘ યજ્ઞો કરેલા હતા. એ રાજાએ ભગવાનની આરાધના કરવા સારું પોતાના જેવા સ્વભાવવાળી રાણીની સાથે 1 વર્ષ સુધીનું દ્વાદશી વ્રત, અભયાવતરણીનું વ્રત રાખ્યું હતું. વ્રતને અંતે કાર્તિક માસમાં 3 રાતના ઉપવાસ કરી યમુનામાં નહીને વધુ વનમાં એ રાજા એક દિવસે ભગવાનનું પૂજન કરતા હતા. એ રાજાએ સારા બ્રાહ્મણોને ઘેર 60 કરોડ ગાયો મોકલી આપી હતી. સગળી ગાયોના શિંગડા સોનાના કર્યા હતા. ખરીઓ રૂપાની કરી હતી. સારા સારા વસ્ત્રો ઓઢાડ્યા હતા. દૂધ, સ્વભાવ, અવસ્થા, રૂપ અને વાછરણા ઘણા સુંદર હતા. કાઢી મૂકવાની નહીં કે છેલ્લી ઘડી વાળી નહીં. છેલ્લી ઘડીએ હુતી હોય ને કે પૂછડું લઈ લ્યો હાથમાં, મારે ગૌદાન કરવું છે, વેતરણી પાર કરવામાં કાયમ આવી જાય, એવું નહીં કે છે. જેને સોનાની સિંગડી રૂપાની ખરી સર્વગુણ સંપન્ન દૂધવાળી ગાયો કેટલી વળી કે 60 કરોડ ગાયો. કેટલી સમૃદ્ધિ અને કેટલી ગાયો ગૌધનું હશે. રાજાએ સામો ઉઠી ઉભા થઈ આસન અને ગંધ પુષ્પાદિક અતિથિ પૂજા કરી. ચરણમાં પડી પોતાને ત્યાં ભોજન કરવાની પ્રાર્થના કરી. રાજાની માગણી સ્વીકારી મધ્યાહન સમયનું કર્મ કરવાને માટે એ દુર્વાસા મુનિ ગયા. તે પરમાત્માનું ધ્યાન કરતા યમુનાજીના સુંદર જળમાં સ્નાનાદિક વિધિ કરવા કેટલાક વાર રોકાયા. બારસ માત્ર એક ઘડી જ બાકી રહી. દુર્વાસા ગયા ત્યાં રોકાઈ રહ્યા. એ ધર્મ સંકટ આવી પડતા ધર્મને જાણનાર અમરીશ રાજાએ પારણાને માટે બ્રાહ્મણોની સાથે વિચાર કર્યો કે દુર્વાસા આવ્યા પેલા પારણું કરું તો અતિથિ સત્કારનો ભંગ થાય, અને પારણું ન કરું તો એકાદશીનું વ્રત જાય. ત્યારે બ્રાહ્મણોએ કીધું કે પાણીની આચમની લઈ અને પ્રાશન કરો, અને એનાથી તમે પારણું કર્યું કહેવાય અને ન પણ કર્યું કહેવાય, જમ્યા કહેવાય ને ન જમ્યા પણ કહેવાય. પછી નિત્ય નિયમ પહોંચી યમુનાજીને કિનારેથી દુર્વાસા ઋષિ આવતા રાજાએ તેનો સત્કાર કર્યો. પણ રાજાએ જે કર્યું તે પોતાની બુદ્ધિથી જાણવામાં આવતા દુર્વાસાને ભારે ક્રોધ ચડ્યો. સગળું શરીર ધ્રુજવા લાગ્યું. ભમર ચડવાથી મોઢું વાંકું થઈ ગયું. મુખ પણ બહુ લાગી હતી. તેથી વેગમાં આવીને દુર્વાસા ઋષિ હાથ જોડી
ઉભેલા અંબરીશ રાજાને કહ્યું કે હો આ અંબરીશ રાજા કે જે ક્રૂર, લક્ષ્મીથી ઉન્મત્ત થઈ ગયેલો, વિષ્ણુનો અભક્ત અને સમર્થપણાનું અભિમાન ધરાવનારો, તેણે ધર્મનું ઉલ્લંઘન કર્યું એ તો જુઓ, મારા જેવો અતિથિ મને મૂકીને પારણું કરી લીધું. ક્રોધથી સળગી ગયેલા એ દુર્વાસાએ એમ બોલતા પોતાની જટા ઉખેડી નાખી. તેમાંથી પ્રલયકાલના અગ્નિ જેવી અંબરીશ રાજાને માટે કૃત્યા, બાળી નાખે એવી તામસી દેવતા ઉત્પન્ન કર્યો. બળતી પગથી ધરતીને ધ્રુજાવતી એ કૃત્યા, હાથમાં તરવાર હતી. કૃત્યાને આવતી જોઈ અંબરીશ રાજા એક ડગલું પણ ત્યાંથી ખસ્યા નહીં. તેટલી વારમાં મહાપુરુષ ભગવાને પોતાના દાસની રક્ષા કરવાને આગળથી જ રાખેલા સુદર્શન ચક્રે આવીને અગ્નિ જેમ ક્રોધને પામેલા સર્પને બાળી નાખે તેમ કૃત્યાને તરત જ બાળી નાખી. પછી દુર્વાસાની પછવાડે ભગવાનનું ચક્ર દોડ્યું. મોટી જ્વાલાવાળો અગ્નિ જેમ સર્પને પછવાડે દોડે તેમ એ ચક્ર દુર્વાસાની પછવાડે દોડ્યું. એ ચક્રની પછવાડે લાગેલું જોતા દુર્વાસા મેરુ પર્વતની ગુફામાં પેશી જવા દોડ્યા. પૃથ્વી, અંતરિક્ષ, આકાશ જ્યાં જ્યાં ગયા ત્યાં ચક્ર તેની પછવાડે બાળવાને દોડ્યું. એકદમ બ્રહ્મલોકની પાસે જઈ દુર્વાસા બ્રહ્માને શરણે ગયા. ત્યારે બ્રહ્માએ કહ્યું કે 2 પ્રાર્ધ સુધીની ક્રીડાનો અંત આવશે, ત્યારે વળી બાળી નાખવાને ઈચ્છતા એ કાળરૂપ ભગવાનની ભમર હલવાથી જગત સહિત મારું આ સ્થાનક પણ ઉડી જશે. એ ભગવાનનો અપરાધ કરીને હું તમને શરણે કેવી રીતે રાખી શકું? સદાશિવની પાસે ગયા. સદાશિવે પણ એમ જ